યમ્મી મોમોઝ સાથે ખાવા માટે પરફેક્ટ સ્પાઇસી રેડ ચટણી. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્પાઇસી મોમોઝ માટેની રેડ ચટણી. એના માટે 2 કપ પાણીના અંદર મેં એક મોટું ટામેટું અડધું કાપીને લીધું છે, 2 કશ્મીરી લાલ મરચું લીધું છે, 1 લોંગ મરચું તીખુંવાળું એ લીધું છે. તમારા ટેસ્ટ મુજબ તે ઓછું વધતું કરી શકો છો. અને 5-6 કળી લસણની નાખીને મેં બધી વસ્તુને ઉકાળી લીધી છે. 10 મિનિટ પછી મેં ટામેટાની જે આપણી સ્કીન હોય તેને કાઢી લેવાની છે અને એ જ પાણીનું આપણે 1 ચમચી કોર્નફ્લાવરના અંદર નાખીને એની સ્લરી બનાવી દેવાની છે. અને એ સ્લરીને આપણે ફરીથી આના અંદર નાખી દઈશું અને આને 5 મિનિટ આપણે આને થવા દઈએ. ટામેટાં અને મરચાંને થવા દઈએ. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ થઈ ગયું છે. આ મિક્સરને આપણે હવે ઠંડુ થવા દઈએ. આ ચટણી મોમોઝનો સ્વાદ અનેક ગણો વધારી નાખે છે અને ઘરની સરળ સામગ્રીમાંથી આ મિનિટોમાં બની જાય છે. આપણે હવે આ બધું મિક્સરને મિક્સર ગ્રાઇન્ડરના જારમાં નાખી દઈએ અને એને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક પેનના અંદર 2 ચમચી તેલ લઈએ અને એના અંદર 10-12 કળી લસણની આપણે ચોપ કરી દઈશું નાની નાની. એનાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તમે જરૂરથી આ કરજો અને એને સરસ રીતે આપણે તેલમાં તળી લઈશું અને પછી આપણું જે પેસ્ટ હતું એના અંદર આપણે નાખી દઈશું. તેના અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા જીરું પાવડર 1 ચમચી નાખીશું અને 1 ચમચી આપણે ઓરેગેનો નાખીશું અને ફરીથી સરસ રીતે એને મિક્સ કરી નાખીશું. પછી જે બચેલું પાણી છે આપણું ગરમ એ પણ એના અંદર નાખી દઈશું અને પછી 1/2 ચમચી આપણે એના અંદર સોયા સોસ નાખવાનો છે અને સારી રીતે એને મિક્સ કરી નાખવાનું છે. મોમોઝ સાથે ખાવા માટે પરફેક્ટ સ્પાઇસી રેડ ચટણી રેડી થઈ ગઈ છે. મોમોઝની રેસીપી મારી રાંધણી ચેનલ પર તમે જોઈ શકો છો અને મારી રાંધણીને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.